1472 નાગરિક સહકારી બેંકો માટે રાષ્ટ્રીય કક્ષાની મીટિંગ યોજવામાં આવી. નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ન્યૂ દિલ્હી અને સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા બેંકો મેગઝીન દ્વારા ભારતભરની 1472 જેટલી નાગરિક સહકારી બેંકો માટે યોજવામાં આવેલ રાષ્ટ્રીય કક્ષાની મીટિંગમાં નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ચેરમેન શ્રી લક્ષ્મીદાસજી, NIBMના શ્રી દીપાંકર રોય, મહારાષ્ટ્ર સ્ટેટ સાયબર ડિપાર્ટમેન્ટના DIG શ્રી સંજય સિંત્રે, દેશની ખ્યાતનામ બેન્કિંગ સોફ્ટવેર કંપનીના એક્ઝિક્યુટિવ, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના CEO શ્રી પ્રભાત ચતુર્વેદી, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનની અર્બન કોઓપરેટિવ બેંક્સના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તથા MDશ્રીઓની વિશાળ હાજરીમાં ધી વેરાવળ પીપલ્સ કોઓપરેટિવ બેંક્સ લિમિટેડ એ વર્ષ 2023-24માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેંકના ચેરમેન શ્રી પ્રકાશભાઈ જેતરના, મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમેશચંદ્ર ડી ઠકરાર, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિરાગભાઈ કારિયા તથા ડિરેક્ટર્સ મુકેશભાઈ રૂપારેલિયા, રમેશભાઈ ગંગદેવ, ઉપેન્દ્ર તન્ના, સંદીપભાઈ રાયઠઠા તથા હરીશભાઈ ચોપડાને રાષ્ટ્રીય કક્ષાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ સુપરવિઝનના એક્સ ચીફ જનરલ મેનેજર શ્રી ભાર્ગેશ્વર બેનર્જીના હસ્તે બેંકો બ્લુ રિબન એવોર્ડ ફર્સ્ટ રેન્ક તારીખ 28/1/2025ના રોજ MB વેલી લોનાવાલા મુકામે ભવ્ય સમારંભ એનાયત કરવામાં આવેલ. ધી વેરાવળ પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડને સતત 6ઠ્ઠા વર્ષે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, જે સમગ્ર પંથક અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થા માટે ગૌરવ સમાન છે. બેંકના ચેરમેન શ્રી પ્રકાશભાઈ જેતરના, મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમેશચંદ્ર ડી ઠકરાર, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિરાગભાઈ કારિયા તથા સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા શાખા સલાહકાર કમિટીના સભ્યશ્રીઓ તથા જનરલ મેનેજર શ્રી પરેશભાઈ રાયમગીલા દ્વારા બેંકની આ સિદ્ધિને સર્વે સભાસદો, થાપણદારો અને ગ્રાહકોને બેંક ઉપરના અતૂટ વિશ્વાસ અને સહકારને સમર્પિત કરી સર્વને અતૂટ શુભેચ્છા પાઠવેલ. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચકોદર.